નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। થરાદના કાશવી ગામ ખાતે લગ્નમાં દીકરીને પિતાએ દહેજમાં અનોખી ભેટ આપી। કાશવી ગામમાં પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। ડીસાના બે તબીબોએ શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવા જતા ₹51.20 લાખ ગુમાવ્યા। પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો। કમોસમી વરસાદ વરસતા જીરું, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। પાલનપુરના વડાના ડાંગિયા નજીક અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી। કાર ચાલકે 3 લોકોને અડફેટે લેતા 2 લોકોના સારવાર બાદ મોત થયા। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદના કાશવી ગામ ખાતે લગ્નમાં દીકરીને પિતાએ દહેજમાં અનોખી ભેટ આપી છે। આમ તો સામાન્ય રીતે દહેજમાં લોકો સોનાના ઘરેણાં આપતા હોય છે, પરંતુ કાશવી ગામમાં પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। સામાન્ય રીતે આપણે આજે જોઈએ છીએ કે લોકો લગ્ન પ્રસંગે મોટા ખર્ચાઓ કરતા હોય છે અને પોતાના સમાજમાં પોતાનું નામ રહે તે માટે દરેક લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન પ્રસંગે મોટા ખર્ચા કરતા હોય છે। અને બીજી તરફ દીકરીના લગ્ન પ્રસંગે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મોટાભાગે દીકરીને લગ્ન પ્રસંગે સોના ચાંદીના આભૂષણો આપવામાં આવતા હોય છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં થયેલા કાશવી ગામમાં રહેતા બારોટ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે 5 ગાયો ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં 2 ગીર ગાય અને 3 કાંકરેજ ગાયો ભેટમાં આપી છે। અને ખાસ કરીને દીકરીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળનું પિતાનું કારણ એ હતું કે દિવસે ને દિવસે લોકો જે ગાય પ્રત્યે લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય અને લોકો ગાય વિશે જાણતા થાય, તેવું મહત્વ શું છે તે જાણતા થાય અને તે માટે પિતાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે 5 ગાયોનું દાન કર્યું। હિન્દુ શાસ્ત્રોમાં ગાયને વર્ષોથી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ આજે દિવસે ને દિવસે જે પ્રમાણે ગાયનું મહત્વ ઘટી રહ્યું છે તેને કારણે બારોટ પરિવારે પોતાના દીકરીને 5 ગાયો ભેટ આપીને એક ઉમદા કાર્ય પૂરું પાડ્યું છે। દીકરીને ગાયોનું દાન આપીને પિતાએ લોકોને પણ અપીલ કરી હતી કે લગ્ન પ્રસંગે દીકરીને કર્યાવરમાં બીજું કાંઈ આપો કે ન આપો, પરંતુ એક ગાયનું દાન અવશ્ય કરજો, કારણ કે હિન્દુ ધર્મમાં ગાયનું દાન એ મહાદાન માનવામાં આવે છે। ત્યારે બારોટ પરિવારે દીકરીના લગ્ન પ્રસંગે ગાયોનું દાન કરતા લોકોએ પણ તેમના આ કાર્યને વખાણ્યા હતા। લગ્નમાં પહેલા ગાયોની વિદાય કરી હતી અને ગાયોને વિદાય કરે તે પહેલા ગાયોની આરતી કરી હતી અને તિલક કરી ગોળ ખવડાવીને ગાયોને વિદાય આપવામાં આવી હતી। ત્યારબાદ દીકરીને વિદાય આપી હતી ને આ પ્રસંગે ગામમાં આવેલ સેણલ ગૌશાળામાં રાજસ્થાન ઝાલોર જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રવણસિંહ રાવ તરફથી ગૌશાળામાં 1,11,000નું દાન આપવામાં આવ્યું। જ્યારે આ લગ્ન પ્રસંગમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બસ મને વિચાર આવ્યો 6 મહિના પહેલાં, જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ કરવું છે। નવામાં એટલે કે ગૌ માતાનો છે, એ ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાને બાલ ગોપાલ પૂરી કરી। કેટલી ગાયોનું? 5। આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગૌદાન આપતા। ગૌદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં બહુ લખેલું છે। વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા, એની કિંમત આપણી ઓછી થઈ ગઈ। આજે અમારા વેવાઈ શ્રી અડમતસિંહજી, પનેરસિંહજી, એમના પૂરા પરિવારે, શેતાનસિંહજી, જે એમના પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માંગીએ છીએ। તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ। તો આજે એક આ નવી ગૌ માતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે, ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનો એક નવું કાર્ય શરૂ થયું છે। અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારું છે ને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા
ઉપસ્થિત કરીએ છીએ. જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે, જાગૃત થઈ રહ્યા છે. હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે. ગૌ માતા કી જય. કાશ્વી મુકામે હરમતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીઓને ત્યાં કર્યું છે, ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે. અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે. એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હરમતસિંહજી રાવ અને એમના વેવાઈ પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાંથી આજે ફરતી કાશ્વી મુકામે શરૂ કરી છે, બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ લગ્ન પ્રસંગને પણ હાર્દિક શુભકામના પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ 16 ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય પરંપરા જળવાઈ રહે તે હેતુથી આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દીકરીઓની સાથે તેમના દાદીમા પણ કોલેજમાં પહોંચ્યા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ 16 ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય પરંપરા જળવાઈ રહે તે હેતુથી આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દીકરીઓની સાથે તેમના દાદીમા પણ કોલેજમાં પહોંચ્યા હતા. અત્યારના આધુનિક યુગની વાત કરવામાં આવે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જુદા જુદા ડેની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ ક્યાંક જોવા મળતી નથી. વેસ્ટર્ન કલ્ચરના કારણે દિવસે ને દિવસે હિન્દુત્વનું સ્વરૂપ ખોરવાઈ રહ્યું છે. આ ભારતીય વારસો જળવાઈ રહે તેવા શુભાશયથી સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કોલેજની દીકરીઓ અને તેમના દાદીમા સાથે કોલેજમાં આવી અને ભજન મંડળીમાં જોડાઈ તથા દીકરીઓ પણ જુદા જુદા વેશભૂષા ધારણ કરીને હિન્દુત્વનું મહત્વ શું છે તેની જાણકારી પ્રાપ્ત કરે. ભજન કીર્તન દ્વારા તેઓ વેસ્ટર્ન કલ્ચરમાંથી આધ્યાત્મિક કલ્ચરમાં જોડાય તેવા પ્રયાસો કરાયા. કાર્યક્રમમાં કોલેજની દીકરીઓ ઉત્સાહભેર જોડાઈ. આ શુભ કાર્યમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ પંચાલ, સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્ય મણિભાઈ મેવાડા, સ્વસ્તિક મહિલા કોલેજના આચાર્ય નિહલબેન પરમાર, સ્વસ્તિક બાલ મંદિર વિભાગના આચાર્ય દર્શનાબેન મોદી, અંગ્રેજી માધ્યમના આચાર્ય હેતલબેન રાવલ તથા તમામ અધ્યાપિકા બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું માર્ગદર્શન સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના ઉત્સાહી પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આજના દિવસ નિમિત્તે અમે આજે આધ્યાત્મિક દિવસની ઉજવણી કરી છે, જે અધર કોલેજની અંદર જુદા જુદા ફેબ્રુઆરી દિવસોની અંદર વેસ્ટર્ન કલ્ચરની ઉજવણી થતી હોય છે, પણ અમારા મહિલા કોલેજની અંદર અમે આધ્યાત્મિક જે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને હિન્દુત્વનું વર્ચસ્વ જળવાઈ રહે તેવા આજે અમે ભજન મંડળી, કીર્તન બધું રાખ્યું છે, જેમાં અમારી દીકરીઓ જે વિદ્યાર્થીનીઓ છે જુદા જુદા હિન્દુત્વના પાત્ર ભજવી રહ્યા છે અને તે પોતાની દાદી સાથે અહીંયા આગળ ભજન કરે અને એનાથી ભારતીય સંસ્કૃતિમાં વારસો જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આજના પ્રોગ્રામમાં જણાવતા મને આનંદ થાય છે કે અમે સ્વસ્તિક મહિલા કોલેજની જે દીકરીઓ છે એમને આ આધુનિક જમાનામાં તમે જોતા જ હશો કે ફેબ્રુઆરીમાં કેવા કેવા દિવસો મનાવવામાં આવે છે, તો એ વેસ્ટર્ન કલ્ચરમાંથી બહાર આવીને આપણી જ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણું હિન્દુત્વ જળવાઈ રહે એ માટે આજે અમે આધ્યાત્મિક દિવસની ઉજવણી કરી છે. અને તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા દીકરીઓ એમના દાદી સાથે આજે મહિલા કોલેજમાં પધારેલ છે અને એમના દાદી સાથે આજે ભજન કીર્તન કરી અને આ દિવસની ઉજવણી કરાવી રહ્યા છીએ. અત્યારે કોલેજોમાં કેવા કેવા સમય આવ્યા છે કે લોકોને કંઈ છોકરીઓને કંઈ એવું શિક્ષણ આપવામાં આવતું નથી અને આ મહિલા કોલેજ છે અહીંયા બહુ સારું આજે આધ્યાત્મિક દિવસના દિવસે આજે સારું એવો પ્રોગ્રામ રાખ્યો છે. આનંદના ગરબાનો અને ભજન કીર્તન સાથે દીકરીઓને બહુ સારા સંસ્કારો આપવામાં આવે છે, એટલે અમે પણ અહીંયા આવી અને આનંદ અનુભવીએ છીએ અને અમને પણ બહુ જ હર્ષ ઉલ્લાસ છે કે આવી કોલેજમાં અમે અત્યારે આવ્યા છીએ. ડીસાના બે તબીબોએ શેરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવા જતા ₹51.20 લાખ ગુમાવ્યા હતા, જેમાં એક તબીબને ₹42.81 લાખના રોકાણ સામે ₹1 કરોડનું પ્રોફિટ બતાવવામાં આવતા બીજા તબીબે ₹8.50 લાખનું
રોકાણ કર્યું હતું. પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડીસામાં ખાનગી હોસ્પિટલ ધરાવતા ડોક્ટર હિરેનભાઈ કાળાભાઈ પટેલે 23 ડિસેમ્બર 2023ના રોજ એક વોટ્સએપ ગ્રુપમાં જોઈન થયા હતા, જે પછી બીજા વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થયા હતા અને ચેટ શરૂ કરી હતી. અજાણ્યા શખ્સોએ તબક્કાવાર ₹45,70,000નું રોકાણ કરાવ્યું અને સામે કંપનીનો પ્રોફિટ સાથેનું કુલ બેલેન્સ ₹1,12,54,764 બતાવવામાં આવ્યું. તબીબ મિત્ર ડીસાના બિમલભાઈ બારોટને વાત કરીને તેમણે માત્ર 2 દિવસમાં ₹8,50,000નું ઓનલાઈન રોકાણ કર્યું અને રકમ ઉપાડવાની પ્રક્રિયા કરતા જમા થયેલી રકમના પ્રોફિટના 30% પ્રમાણે ₹18,31,129 જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તેમણે રકમ ભરી ન હતી. 19મી ફેબ્રુઆરીએ જમા નાણાં ઉપાડવાની પ્રક્રિયા કરી હતી, જેમાં નાણાં મળ્યા ન હતા. તબીબ હિરેનભાઈ પટેલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એકને 1 કરોડનું પ્રોફિટ બતાવતા બીજા તબીબે ₹8,50,000નું રોકાણ કર્યું. બનાસકાંઠા જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં આવેલ અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉત્સાહસભર રંગારંગ ઉજવણી કરવામાં આવી, જેમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના સુખ્યાત કવિ ગુઝલકાર મુઝાફિર પાલનપુરી અને જીડી મોદી આર્ટ્સ કોલેજ પાલનપુરના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર સોહન દવે હાજર રહ્યા હતા અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિડીયો સંદેશ અને અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો શુભેચ્છા સંદેશ બતાવવામાં આવ્યો. વિડીયો નિદર્શન બાદ બંને વક્તાઓને પુષ્પગુચ્છ અને અકાદમીની ભેટ રૂપે મોકલેલા પુસ્તકો દ્વારા સંસ્થા વતી સ્વાગત કરાયું. ત્યારબાદ મુસાફિર પાલનપુરીએ ઉત્તમ ગઝલના શેર દ્વારા પાલનપુરે લહેકા યુક્ત ભાષા શૈલીમાં માતૃભાષા વિશે વ્યાખ્યાન રજૂ કર્યું અને ડોક્ટર સોહન દવેએ ગુજરાતી ભાષાનું ગૌરવગાન વિષય અંતર્ગત માતૃભાષાનું મહત્વ, તેની મીઠાશ વિશે વૈવિધ્યસભર વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, અધ્યાપકો અને કોલેજના અને સ્થાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો અને સમગ્ર કાર્યક્રમમાં ઉદ્દેશોષક સંચાલક તરીકે ડોક્ટર વર્ષા એન ચૌધરીએ ભૂમિકા ભજવી હતી. થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. થરાદના અજાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા જીરું, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો, જેથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા. થરાદના અજાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ વરસતા જીરું, રાયડો સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોના માથે ઉપર ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. ગઈકાલ રાત્રે થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. થરાદના અજાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વરસાદ વરસતા જીરું, રાયડો સહિતના પાકો હાલ તૈયાર છે. તે સમયે વરસાદ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા નિઃશુલ્ક બહેરાશ નિદાન કેમ્પ વિહાન હોસ્પિટલ ડીસા ખાતે યોજાયો, જેમાં 72 જેટલા બહેરા લોકોને ફરી સાંભળતા કર્યા. ડીસામાં રોટરી ડિવાઇન અને અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, જે અંતર્ગત નિઃશુલ્ક બહેરાશ નિદાન કેમ્પનું આયોજન કરાયું. પ્રોજેક્ટ ચેરમેન અને તપાસ નિષ્ણાંત તરીકે ડીસાના જાણીતા ENT સર્જન સેવાભાવી અને ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર બેનલ માળીએ કેમ્પમાં 72 જેટલા પેશન્ટોનું ફ્રીમાં બહેરાશ નિદાન કર્યું હતું, જેનો ચાર્જ ₹400 હોય છે. ડોક્ટર બેનલબેન દ્વારા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર બધા જ પેશન્ટોની ફ્રીમાં તપાસ કરવામાં આવી. 50 જેટલા પેશન્ટોનું ઓડિયો મેટ્રિક ફ્રીમાં કરવામાં આવ્યું હતું અને 47 જેટલા દર્દીઓને સાંભળવાના મશીન પણ ફ્રીમાં આપવામાં આવ્યા હતા. આ મશીનના દાતા રોટેરિયન ડોક્ટર બેનલ માળી અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન હતા. આ કેમ્પમાં ડોક્ટર અંકિતભાઈ માળી સહિત કેમિસ્ટ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ વગેરે ખૂબ જ સહકાર આપ્યો હતો. રોટેરિયન ડોક્ટર બેનલ માળી દ્વારા પરમાનન્ટ અર્લી ડિટેક્શન ઓફ હિયરિંગ ઇમ્પેરમેન્ટ પ્રોજેક્ટ કરવામાં આવે છે. આ કેમ્પમાં સેક્રેટરી રોટેરિયન ડોક્ટર વર્ષા પટેલ, પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન ડોક્ટર રીટા પટેલ, રોટેરિયન ડોક્ટર અલ્પાશા વગેરે હાજર રહ્યા હતા. પાલનપુરના મડાના ડાંગિયા નજીક અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી. કાર ચાલકે 3 લોકોને અડફેટે લેતા 2 લોકોના સારવાર બાદ મોત નીપજ્યા. પાલનપુરના મડાના ડાંગિયા નજીક અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી. કાર ચાલકે 3 લોકોને અડફેટે લેતા 2 લોકોના સારવાર બાદ મોત થયા.
પાલનપુર તાલુકાના મડાના ડાંગિયા નજીક રસ્તાની સાઈડમાં ઉભેલા 3 લોકોને કાર ચાલકે અડફેટે લેતા 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 2 લોકોના મોત થતા અરેરાટી વ્યાપી હતી ને કાર ચાલક અકસ્માત સર્જીને પોલીસ મથકે હાજર થતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકાના મડાના ડાંગિયા ખાતે રહેતા પ્રધાનજી સ્વરૂપજી માંડવાતર તથા જૈનજીજી હીરાજી માંડવાતર અને મહેશજી પ્રધાનજી માંડવાતર ચંડીસરથી દાંતીવાડા જતા રોડ ઉપર ઊભા હતા. તે દરમિયાન હુંડાઈ વર્ના કાર નંબર GJ01AN4326ના ચાલકે પૂરઝડપે આવી 3 લોકોને ટક્કર મારતા 3 જણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન પ્રધાનજી સ્વરૂપજી માંડવાતર તેમજ જૈનજીજી હીરાજી માંડવાતરનું મોત નીપજ્યું, જ્યારે મહેશજી પ્રધાનજી માંડવાતરને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારે સમગ્ર અકસ્માતની ઘટનાની જાણ ગઢ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી બંને મૃતકના મૃતદેહને ચંડીસર સરકારી હોસ્પિટલ ખાતે PM માટે લઈ જવાયા હતા. જોકે કાર ચાલક અકસ્માત સર્જીને પોલીસ મથકે હાજર થઈ ગયો હતો, ત્યારે ગઢ પોલીસે ઉદયસિંહ ધારસંગજી માંડવાતરની ફરિયાદને આધારે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ડીસામાં આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્વારા બાળ મેળાનું આયોજન કરાયું. ડીસામાં આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા એવી સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે પ્રાથમિક વિભાગ દ્વારા બાળ મેળાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી અને કૃતિઓમાં ગણિત વિજ્ઞાન તેમજ રેતગડી, ફાર્મ હાઉસ ઘર, મોબાઈલના ફાયદા ગેરફાયદા, પક્ષી ઘર, હોસ્પિટલ, દાવાનળ, સ્વિચ કુલર, ટેરેસ ગાર્ડન, ગણિતના વિવિધ સૂત્રો, સંખ્યા જ્ઞાન, ચંદ્રયાન 3 વગેરે આકૃતિ નિહાળવા માટે શાળાના તમામ વિભાગના સ્ટાફ મિત્રો, વાલી મિત્રો અને શાળાના તમામ વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને આ વિજ્ઞાન મેળાને ડીસાના જાણીતા પત્રકાર અને શાળાના વાલી એવા હિતેશસિંહ રાજપૂતના હસ્તે રિબિન કાપીને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ તેમને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું. તે પ્રાગટ્ય કરીને વિજ્ઞાન મેળાને નિહાળી બાળકોને આશીર્વચન આપ્યા હતા અને પ્રસંગે વિદ્યા સંકુલનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ડીસામાં બનાસ બ્રિજ પાસેથી આજે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે, જેમાં કાર ચાલક સહિત 2 શખ્સોની અટકાયત કરી છે અને દારૂ અને ગાડી સહિત કુલ 9,66,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યું છે. ડીસા તાલુકામાંથી આજે ફરી એકવાર દારૂની હેરાફેરીની લાઇન ચલાવવાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના PSI HV તડવી સહિતની ટીમ ડીસા પંથકમાં પેટ્રોલિંગમાંથી તે સમયે રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગાડી ગુજરાતમાં આવી રહી હોવાની માહિતી મળી હતી, જેથી તેમણે ડીસા પાસે બનાસ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ફોર્ચ્યુનર ગાડી પૂરપાટ ઝડપે આવી રહી છે તેમ શંકા જતા ગાડીને રોકાવી તલાશી લેતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તરત જ ગાડીના ચાલક સિકંદર ગુલાબભાઈ મીર અને નરસાજી બેવટાજી રાજપૂતની અટકાયત કરી હતી અને ગાડીમાં ભરેલ દારૂનો જથ્થો ગણતા કુલ 1,516 દારૂની બોટલ મળી આવી હતી ને જેથી પોલીસે તરત જ દારૂનો જથ્થો, ફોર્ચ્યુનર ગાડી અને 3 મોબાઈલ સહિત કુલ 9.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેમણે દારૂની લાઇન ચાલતી હોવાની સમગ્ર માહિતી આપી હતી, જેમાં તેઓ આશિષ ઉર્ફે આસુમલ અગ્રવાલ દારૂની લાઇન ચલાવે છે, જેમાં પ્રિન્સ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ગાડીમાં ભરી આપ્યો હોવાનું જણાવતા પોલીસે ઝડપાયેલ બંને આરોપીઓ સહિત આસુમલ દારૂની લાઇન ચલાવનારા, દારૂ ભરાવનારા, દારૂ મંગાવનારા અને ગાડીના માલિક સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અત્યારે ઝડપાયેલ આરોપીઓ અને મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પશુ હિંસાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અચાનક લગ્ન પ્રસંગમાં પોલીસ તાટકી પશુ હિંસા કરનારની અટકાયત. જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ. દિયોદર શહેરના લુહારપરા વિસ્તારમાં પશુ હિંસા કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં જીવદયા પ્રેમીઓમાં આ વિડીયો લઈ ભારે રોષ ફેલાયો હતો. જ્યાં વાયરલ વિડીયો દિયોદર શહેરના લુહારપરા વિસ્તારનો હોવાનું દિયોદર પોલીસને માલુમ પડતા વિડીયોના આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં ત્રાટકી હતી, જેમાં પશુની ખુલ્લેઆમ હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા ઈસમની અટકાયત કરી હતી. જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જેમાં લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં પોલીસે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખરેખર આજે જ્યારે ઘટના બની આજ દિન સુધી અમારા દિયોદરની અંદર આવી કોઈ ઘટના બની નથી. દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ 12 ગામથી આવેલા જે શીખ કહેવાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલ પેદા થાય અને અસામાજિક રીતે
ગાડીઓના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે. હિન્દુ સમાજ છે, તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય, લાયન્સ ક્લબ હોય, સંગઠન મિત્રો હોય, તમામ સંગઠન છે સાહેબશ્રીને આજે વિનંતી કરીને કીધું છે કે તાત્કાલિક અમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાલ ઉપર બેસવું પડે તો હડતાલ ઉપર પણ તમામ સંગઠનો બેસવા માટે તૈયાર છે. અને અમને સરકારશ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય, જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ. મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે. અમને સાહેબશ્રીએ પણ વિશ્વાસ આપ્યો છે. દર્શકો આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.